આજ રોજ પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ દાદાને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો અને હજારો ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે તારીખ 23/5/2024 ગુરુવારના રોજ સવારે 5:30 વાગે મંગળા આરતી પૂજારી ધર્મકિશોર સ્વામી દ્વારા તથા 7 વાગે શણગાર આરતી કોઠારી વિવેક સાગર દાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ દાદાના સિંહાસનને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. તો શ્રીહરિ મંદિરમાં પૂનમ નિમિત્તે સાંજે 5:30 વાગે શ્રી કષ્ટભંજન દેવનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. ફૂલોના શણગાર સાથોસાથ ફળ, પુષ્પ, ડ્રાય ફ્રૂટ વગેરે ધરવામાં આવ્યા હતા. પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. હનુમાનજી દાદાને કરાયેલા શણગાર વિશે વાત કરતા પૂજારી ધર્મકિશોર સ્વામીએ જણાવ્યું કે આજે દાદાને સેવંતી અને ગુલાબના ફૂલનો શણગાર કરવામાં આવ્યો છે. દાદાના સિંહાસનને 30 કિલો ફૂલનો શણગાર કરવામાં આવ્યો છે. આ ફૂલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. તો સંતો, પાર્ષદ અને ભક્તો સહિત 6 લોકોએ 4 કલાકની મહેનતે આ શણગાર કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ